આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હેલો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ ન્યૂ ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઓકે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ ચેપ્ટરની અંદર આપણે જે કેમિસ્ટ્રીની જે વાત કરવાની છે અહીંયા એ રિલેશન છે આપણે ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર ઇલેક્ટ્રો અને કેમિસ્ટ્રી આ બંને પાર્ટ છે આપણે એને અલગ કરીએ છીએ. ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી, રાઈટ. ઇલેક્ટ્રો એટલે કે આપણે જેને વાત કરીએ તો કે એ ઇલેક્ટ્રિસિટી આપણે પાસ કરીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રિસિટીની. ઓકે, એટલે ઇલેક્ટ્રો. અહીંયા કેમિસ્ટ્રીની જે વાત કરશું તો કે એની અંદર કોઈ પણ રિએક્શન થશે, રાઈટ. કઈ રિએક્શન થશે તો કે કેમિકલ રિએક્શન થશે. અહીંયા આપણે જે ઇલેક્ટ્રિસિટીની વચ્ચે જે રિએક્શન જોવા મળશે, રાઈટ, એ ચેપ્ટરનું નામ અત્યારે આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. મિત્રો, આની અંદર આપણે અલગ અલગ ટાઈપ્સના ઇલેક્ટ્રોડ એના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. કેમિકલ સેલ, કોન્સન્ટ્રેશન સેલ, રિવર્સિબલ, ઇનરિવર્સિબલ, ઇલેક્ટ્રોલાઇટ, ઇલેક્ટ્રોડ કોન્સન્ટ્રેશન સેલ, બરાબર. ઇલેક્ટ્રોલાઇટના આપણે અલગ અલગ ટાઈપ્સ એના જોશું. એલિમિનેશન, વિધાઉટ એલિમિનેશન, પછી કોન્સન્ટ્રેશન જે ઇલેક્ટ્રોડ છે એના આપણે ટાઈપ્સ જોશું. એમલ્ગમ, ગેસિયસ, એટલે આ અલગ અલગ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર આપણે છે એને ડિસ્કસ કરવાના છીએ. ઓકે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ઓલરેડી આપણે છે આને ડિસ્કસ આપણે આગળના ધોરણની અંદર આપણે સ્ટડી કરી ગયા છો, બરાબર. સેમ કોન્સેપ્ટ સાથે આપણે એ જ અત્યારે જોવાનું છે. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અત્યારે તમારી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે જો ડિસ્કસ કરીએ તો આપણા જે સિલેબસ મુજબ કહીએ તો એની અંદર પાર્ટ 1 એટલે કે આ સેમની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ પાર્ટ 1. તો એનો મતલબ એમ કે આવતા સેમની અંદર પણ આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પાર્ટ 2 વિશે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ચાલો તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનું બેઝિક પહેલાં આપણે જોઈ લઈએ કે એનું ઇન્ટ્રોડક્શન છે એ કઈ રીતના આપણે કહી શકાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર સૌ પ્રથમ આપણે જે ડિસ્કસ કરેલી કે એની અંદર ઇલેક્ટ્રિસિટી અને કેમિકલ રિએક્શન આ બંને વચ્ચેનો જે આપણે રિલેશન દર્શાવવાનું છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બરાબર. તો આની અંદર આપણે શું ડિસ્કસ કરીએ તો કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બરાબર, એ બ્રાન્ચ વિચ ડીલ વિથ ધ રિલેશનશિપ બિટવીન કેમિકલ રિએક્શન અને ઇલેક્ટ્રિકલ એનર્જી, રાઈટ. ચાલો અહીંયા આપણે એને બેઝિક ડેફિનેશન ફોર્મની અંદર આપણે જોઈએ તો શું છે તો કે આ જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, બરાબર, આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એ રિલેશન ધરાવે છે. રિલેશન ધરાવશે એટલે તો કોની કોની વચ્ચે રિલેશન ધરાવે છે તો કે એ જે રિલેશન છે એ રિલેશનશીપ કોની કોની વચ્ચે હશે તો કે આ જે રિલેશનશીપ છે એ આપણે વાત કરીએ પ્રમાણે કેમિકલ રિએક્શન, કેમિકલ રિએક્શન અને કોની વચ્ચે રિલેશન ધરાવશે એ તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી. મિત્રો, અહીંયા ઇલેક્ટ્રિસિટીને આપણે જે ડિસ્કસ કરેલી હતી, બરાબર, ઇલેક્ટ્રો એટલે ઇલેક્ટ્રિસિટીને આપણે જે ડિસ્કસ કરેલી હતી તો એની અંદર જો કોઈ પણ એનર્જીનો ચેન્જ થશે, બરાબર, એટલે કે એનર્જીની અંદર જે કન્વર્ટ થશે ત્યારે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રિકલ એનર્જી. અને અહીંયા જે આપણે રિએક્શન જે થશે એને આપણે કહીએ છીએ કેમિકલ રિએક્શન. આ બંને વચ્ચે કંઈક છે એ રિલેશન ધરાવે છે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તો આ જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર
જો આપણે કેમિસ્ટ્રીની અંદર વાત કરીએ બરાબર, તો એનો મતલબ એમ કે એની અંદર છે એ ઇફેક્ટ જનરેટ થતી હશે. તો ઇફેક્ટ કઈ હશે? તો કે એની અંદર જો ઇફેક્ટ આપણે કહેવા જઈએ તો આ બંને ઇફેક્ટ છે જોવા મળે છે. બરાબર, ઇફેક્ટની આપણે વાત કરીએ તો કે એની અંદર બંને ઇફેક્ટ આપણે જોવા મળે છે. આ બંને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર કેમિકલ રિએક્શન એન્ડ ઇલેક્ટ્રિકલ એનર્જી, રાઈટ. તો આની અંદર જે આપણે સ્ટડી કરીશું કેમિકલ ચેન્જ, બરાબર, કેમિકલ ચેન્જ જ્યારે થશે આની અંદર કોઈ પણ રિએક્શન થશે, એટલે કે કેમિકલ રિએક્શન ક્યારે જનરેટ થશે ત્યારે એની અંદર શું થશે? તો કે ઇલેક્ટ્રિકલ કરંટ છે જનરેટ થશે. બરાબર, એને કારણે છે શું કરશે? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ કેમિકલ રિએક્શન દ્વારા, આ કેમિકલ રિએક્શન દ્વારા ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ જનરેટ થશે. બરાબર, તો એની અંદર આપણે શું પ્રોસેસ કરવાના છીએ? તો કે એની અંદર ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. શું કરશે? ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એ ચાર્જ શું કરશે? તો કે એ બંને વચ્ચે, એટલે કે ઇલેક્ટ્રોડ વચ્ચે શું કરશે? તો કે ઇન્ટરફેસ કરશે. બરાબર, ઇલેક્ટ્રોન વચ્ચે ઇન્ટરફેસ કરશે અને જેને કારણે છે એ રિએક્શન થયેલી જોવા મળશે. બરાબર, અને આ જે રિએક્શનની અંદર ઇલેક્ટ્રિકલ જે પોટેન્શિયલ છે એ આપણે એનાથી મેજરમેન્ટ કરી શકાય. એટલે કે બંને જે ઇલેક્ટ્રોડ હોય એના વચ્ચેનો આપણે જે ડિફરન્સ મળશે એનર્જીનો, બરાબર, એને આપણે મેજરમેન્ટ કરી શકાય. અને આ જે ઇલેક્ટ્રોડની મદદથી આપણે મેજરમેન્ટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોકેમિકલ સેલ. સેલની મદદથી આપણે છે એ એનર્જી ફાઇન્ડ કરીએ છીએ. ઓકે, ચાલો. તો એની અંદર આપણે જે ડેફિનેશન ફોર્મની અંદર જે ડિસ્કસ કરેલી, રાઈટ. હવે આપણે જે વાત કરીએ છીએ, જે હમણાં વાત કરી પ્રમાણે કે જે પોટેન્શિયલ છે જનરેટ થશે એને આપણે કહીએ છીએ EMF. મિત્રો આનું ફૂલ ફોર્મ છે આપણે ખબર છે શું છે? ઇલેક્ટ્રો મોટિવ ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, રાઈટ. તો એની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની અંદર શું થશે? તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સની અંદર આપણે છે પોટેન્શિયલનો ડિફરન્સ ફાઇન્ડ કરીએ છીએ. શું ફાઇન્ડ કરીએ છીએ? પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલનો ડિફરન્સ છે આપણે ફાઇન્ડ કરીએ છીએ. બરાબર, અને આની અંદર પોટેન્શિયલનો ડિફરન્સ ફાઇન્ડ કરશું એટલે કેની વચ્ચે કરશું? તો કે એ પોટેન્શિયલ ડિફરન્સ એટલે આપણે જે વાત કરવાના છે ઇલેક્ટ્રોડ, બરાબર, ઇલેક્ટ્રોડ કોઈ એક સેલ હશે એની વચ્ચે આપણે છે ફાઇન્ડ કરીશું. તો કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF ઇઝ એ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ઇલેક્ટ્રોડ ઓફ એ સેલ. આ જે પોટેન્શિયલનો ડિફરન્સ આપણને મળશે કેની વચ્ચે મળશે? તો કે ઇલેક્ટ્રોડ વચ્ચે. ઇલેક્ટ્રોડનો જે સેલ છે એના વચ્ચે બંને સેલ હશે. આ સેલ વચ્ચે જે આપણને ડિફરન્સ મળશે એને પોટેન્શિયલનો ડિફરન્સ આપણે કહી શકાય. અને આ પોટેન્શિયલના ડિફરન્સ ઉપરથી આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે આપણે ફાઇન્ડ કરી શકાય. બરાબર, તો એની અંદર પોટેન્શિયલનો જે સેલ છે એ શું મેજરમેન્ટ કરે છે? તો કે એ મેજરમેન્ટ કરશે આ પોટેન્શિયલનો જે સેલ છે, બરાબર, પોટેન્શિયલનો જે ડિફરન્સ એની અંદર જે સેલ આપણે જોવા મળશે એ શું મેજરમેન્ટ કરે છે? આ સેલ જે મેજરમેન્ટ શું કરશે? તો કે ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ, ડિફરન્સ બિટવીન ટુ ઇલેક્ટ્રોડ, difference between two electrode to release electron. Release electrons. મિત્રો હમણાં જ આપણે ડિસ્કસ કરીએ એ પ્રમાણે કોઈ પણ બે સેલ હશે એ સેલ વચ્ચે છે તમને એ ડિફરન્સ કેટલો જોવા મળશે, આ બંને ઇલેક્ટ્રોડ વચ્ચે તમારે ઇલેક્ટ્રોનનો ડિફરન્સ કેટલો જોવા મળશે એ મેજરમેન્ટ આપણે કરી શકાય છે ઇલેક્ટ્રોડ સેલની મદદથી. બરાબર, અને એ સેલની મદદથી આપણે એનો પોટેન્શિયલ ડિફરન્સ ફાઇન્ડ થઈ શકે છે અને આ ડિફરન્સને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, ચાલો અહીંયા આપણે જે વાત કરીએ એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ, જે આપણે વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ શું કરે છે? કન્વર્ટ કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, રાઈટ. આપણે આવું એક એક્ઝામ્પલ જોઈ લઈએ, ગેલ્વેનિક સેલ. એક્ઝામ્પલ કયું એક્ઝામ્પલ છે આપણી પાસે? તો કે ગેલ્વેનિક સેલ.
મિત્રો આપણે અગાઉના ધોરણની અંદર છે આપણે એનું સ્ટડી કરી ગયા છીએ, બરાબર. કેના વિશે? તો કે ગેલ્વેનિક સેલ. આપણે બધાને ખબર છે ગેલ્વેનિક સેલ એ શું કરે છે? તો કે એ ફ્રી એનર્જી જનરેટ કરે છે. શું કરે છે? જેને આપણે કહીએ છીએ જીની મદદથી આપણે, એટલે કે ગેલ્વેનિક સેલ ઉપરથી આપણને ફ્રી એનર્જી છે ફાઇન્ડ થઈ શકે છે. શું થઈ શકે છે? ફ્રી એનર્જી, બરાબર. તો કે એની અંદરથી આ જે ગેલ્વેનિક સેલની મદદથી આપણે ફ્રી એનર્જી છે એ ફાઇન્ડ કરી શકીએ છીએ. કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ છીએ એ મેથડ હજી આપણે ખબર નથી, પણ આપણે એ સ્ટડી કરી ગયા હતા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર, બરાબર. બે રીતે થઈ શકે, કાં ફિઝિકલ રીતે થઈ શકે ફ્રી એનર્જી, કાં આપણે વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રિક એટલે કે ફિઝિકલ રીતે, અને બીજું આપણે કહી શકાય તો કે કેમિકલની મદદથી, કેમિકલ પ્રોસેસ દ્વારા અને ફિઝિકલ પ્રોસેસ દ્વારા. ઓકે, આ રીતના આપણે છે ફાઇન્ડ કરી શકાય છે ફ્રી એનર્જી. હવે તો કે આ જે કન્વર્ટ થશે ફિઝિકલમાંથી અથવા તો કેમિકલમાંથી, બરાબર, અને એની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ કન્વર્ટ કરે છે, બરાબર. શું કન્વર્ટ કરશે? ફિઝિકલ પ્રોસેસ દ્વારા અથવા તો કેમિકલ પ્રોસેસ દ્વારા એ ફ્રી એનર્જી છે જનરેટ કરે છે. એટલે કે ફ્રી એનર્જી જનરેટ થશે તો એની અંદરથી ઇલેક્ટ્રિસિટી છે જનરેટ થશે. ઇલેક્ટ્રિસિટી એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી, બરાબર. આ એનર્જી જનરેટ થશે. જો ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ થતી હોય તો એના ઉપરથી એક ઇફેક્ટ આપણે જનરેટ થઈ, અને એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરી શકાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ જનરેટ કરી શકાય. તો સેલની મદદથી પણ આપણે શું ફાઇન્ડ કરી શકાય છે? પોટેન્શિયલનો ડિફરન્સ પણ ફાઇન્ડ થઈ શકે, બરાબર. ચાલો, તો આની અંદર આપણે એક એક્ઝામ્પલ મેં લીધું છે ગેલ્વેનિક સેલ. આપણે એને થોડુંક ફિગર દ્વારા આપણે સમજીએ. ઓકે, તો એની અંદર આપણે જે વાત કરવાના છીએ ગેલ્વેનિક સેલ, તો એ આપણે જાણીતું છે. બે આપણે કોઈ એક વિકલ લઈએ છીએ. ઓકે, સેમ આપણે બે વિકલ લીધેલું છે. આને અહીં આપણે છે એ સોલ્યુશન છે આપણે એને ફિલઅપ કરેલું છે. એક સોલ્યુશન આપણે, રાઈટ, અને બીજું સોલ્યુશન છે આપણે અલગથી દર્શાવી દઈએ, રાઈટ. ચાલો, અહીંયા આપણે બીકલ લીધેલા છે, એની અંદર મેં અલગ છે એ બે ઇલેક્ટ્રોડ ડૂબાડેલા છે. શું રાખેલું છે? ઇલેક્ટ્રોડ. મિત્રો આપને ખબર હશે અહીંયા આપણે જે વાત કરીએ છીએ એ ઇલેક્ટ્રોડની વાત કરીએ છીએ, એટલે કે આપણે એની એનર્જી છે આપણે ફાઇન્ડ કરી શકાય. એટલે મેં જી એટલે કે ગેલ્વેનિક સેલ માટે આપણે ગેલ્વેનોમીટર લગાડેલું છે, બરાબર. અહીંયા બંને આપણે સોલ્યુશન લીધેલા છે. બે છે ડિફરન્ટ ટાઈપની અંદર છે. આપણે વાત કરી દઈએ, અલગ અલગ આપણે નામ આપી દઈએ. અહીંયા ZnSO4 છે, અહીંયા છે એ CuSO4 છે. CuSO4ના સોલ્યુશનની અંદર આપણે Cuનો ઇલેક્ટ્રોડ ડૂબાડેલો છે, જ્યારે ZnSO4ની અંદર આપણે ઝિંક ઇલેક્ટ્રોડ છે આપણે ડીપ કરેલો છે, રાઈટ. અહીંયા આપણે શું આપણે રાખેલું છે? તો કે આપણે એને જોઈન્ટ આપેલું છે. જોઈન્ટ એટલે મીન્સ કે જે ગેલ્વેનિક સેલની અંદર આપણે એનો છે પાર્થ પૂરો કરેલો છે, બરાબર. ચાલો, હવે આપણે અહીંયા તો કે ઝિંક અને કોપર બંને વચ્ચે છે એ કેમિકલ રિએક્શન થશે, રાઈટ. અહીંયા આપણે સેચ્યુરેટેડ KClનું સોલ્યુશન અથવા કહી શકાય આપણે બંને છે આપણે એનો પાથ પૂરો કરેલો છે, કે રૂના પોમરા વડે આપણે છે KCl સોલ્યુશન અંદર ફિલઅપ કરેલું છે. આ આપણે ઓલરેડી છે આપણે ફિગર દ્વારા ડિસ્કસ આપણે આગળના ધોરણની અંદર કરેલી જ છે, બરાબર. મિત્રો આને આપણે આ કોન્સેપ્ટ છે હવે આપણે સમજવાનો છે. શું કોન્સેપ્ટ છે એની અંદર? તો કે આ જે આપણે ફિગર જોવા મળે છે ZnSO4 અને CuSO4ના સોલ્યુશનની અંદર, રાઈટ. તો એની અંદર આ બંને ઇલેક્ટ્રોડ છે આપણે ડીપ કરેલા છે. બંને ઇલેક્ટ્રોડ એટલે કે અહીંયા ઝિંક ઇલેક્ટ્રોડ અને કોપર ઇલેક્ટ્રોડ, રાઈટ. આ સોલ્યુશનની અંદર આપણે છે એ એના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, અને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ, અને આપણે કહીએ છીએ સોલ્યુશનની અંદર ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન.
મિત્રો આ કોન્સેપ્ટ છે આપણે સમજવા જેવો છે, આ સેમમાં નહીં તો આપણે આગળના સેમની અંદર આપણે છે એ ડિસ્કસ કરીશું. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, બરાબર. અહીંયા આપણે જે બંને છે ને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ, અહીંયા પણ આપણે આને કહીએ છીએ ઇલેક્ટ્રોડ. આપણે છે એને વાયર દ્વારા એટલે કે એનો પાથ છે આપણે પૂર્ણ કરેલો છે, એકબીજાને આપણે છે જોઈન્ટ કરેલા છે, બરાબર. ચાલો, તો આની અંદરથી તો કે આ જે બંને ઇલેક્ટ્રોડ છે આપણે એના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરેલા છે. ઇલેક્ટ્રોડ શું કરશે તો કે આપણે એને કેમિકલ પ્રોસેસ દ્વારા એટલે કે રિએક્શન કરાવવાની છે, તો આપણે એનો છે બહારથી એક પાથ છે એનો પૂર્ણ કરેલો છે, બરાબર. એટલે કે એને આપણે એક્સટર્નલ તરીકે આપણે છે એને જોઈન્ટ કરેલું છે. હવે શું થશે આની અંદર તો કે એક રિએક્શન થયેલી જોવા મળશે. મિત્રો એક યાદ રાખવા જેવું છે આપણી પાસે, બરાબર. જો આપણે આ ફિગરની અંદર યાદ રહી જશે તો આપણે છે એનું સોલ્યુશન આપણે લઈ આવી શકશું. અહીંયા LOAN જેને કહીએ છીએ લોન, LON. અહીંયા આપણે જે વાત કરવાના છીએ, L મીન્સ લેફ્ટ હેન્ડ સાઈડ, O મીન્સ ઓક્સિડેશન, A means anode, N means negative. ઓકે, જો મિત્રો આપણે એટલું આવડતું હશે તો આપણે છે ક્યારેય આ ફિગર આપણે ભૂલાશે નહીં. લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરવામાં આવેલી છે, એટલે આપણે આ વાતની કરીએ છીએ લેફ્ટ હેન્ડ સાઈડ. એના ઉપર પ્રોસેસ કઈ થશે? ઓક્સિડેશન. એ કયા તરીકે વર્તશે? એનોડ. અને એના ઉપર જે ચાર્જ હશે કેવો હશે? નેગેટિવ. અને અહીં નેગેટિવ હશે તો સામે કેવું હશે? પોઝિટિવ. અહીંયા ઓક્સિડેશન થતું હશે તો સામે કેવું થતું હશે? રિડક્શન થતું હશે. આ લેફ્ટ હેન્ડ સાઈડ છે તો પહેલાંને કેવું કહી શકાય? રાઇટ હેન્ડ સાઈડ કહી શકાય. અહીંયા એનોડ પ્રોસેસ થતી હશે તો અહીંયા કઈ પ્રોસેસ થતી હશે? કેથોડ પ્રોસેસ થતી હશે, બરાબર. એટલે આપણે છે ખાલી એટલું યાદ રાખીશું એટલે ઓટોમેટિક આપણે સામેનું એનું યાદ રહી જશે. LOAN, બરાબર. લોન જેને આપણે કહી શકાય લેફ્ટ હેન્ડ સાઈડ. એટલે આપણે આની વાત કરીએ છીએ. એના ઉપર ઓક્સિડેશનની પ્રોસેસ થતી હશે, એના ઉપર જે ચાર્જ આવતો હશે એ એનોડ આવતો હશે, અને એના ઉપર જે સિમ્બોલ આપણે જે નેગેટિવ કહી શકાય એ નેગેટિવ, બરાબર. ચાલો, હવે એ શું કરશે? નેગેટિવ તો કે પોઝિટિવને એટ્રેક્શન કરશે. પોઝિટિવને એટ્રેક્શન કરી અને એ ક્યાં જવા દેશે? તો કે રિડક્શન ઉપર, બરાબર. એટલે આખું જે કન્ટિન્યુ પાર્ટ છે એ આપણેમાંથી ઇલેક્ટ્રિસિટી છે જનરેટ થતી હશે, બરાબર. તો એની અંદર એક પાર્ટ છે એ ઓક્સિડેશન કરે છે, અને એટલે કે આપણે આ ઇલેક્ટ્રોનની વાત કરીએ ઝેડનની, તો ઝેડન છે એ ઓક્સિડેશનની પ્રોસેસ કરે છે, અને જે કોપર છે એ રિડક્શન પ્રોસેસ કરે છે, બરાબર મિત્રો. તો અહીંયા આપણે એને પાર્ટની અંદર જો આપણે એનું લખી શકાય, અત્યારે મેં તમને શોર્ટની અંદર જે સમજાવેલું છે કે ઝીંક છે એ એના ઉપર ઓક્સિડેશન પ્રોસેસ, કોપર ઉપર રિડક્શન પ્રોસેસ, આપણે એને સેન્ટેન્સના ફોર્મમાં પણ લખી શકાય, બરાબર. તો આની અંદર જે આપણે ઓક્સિડેશનની પ્રોસેસ હશે એ કેવો ઇલેક્ટ્રોડ લેશે? નેગેટિવ, અથવા તો એને આપણે કેથોડ પણ કહી શકાય. જ્યારે સેકન્ડ જે ઇલેક્ટ્રોડ છે એ રિડક્શન બનતું હશે એને આપણે કહીએ છીએ પોઝિટિવ ઇલેક્ટ્રોડ, અથવા તો એને આપણે એનોડ કહીએ છીએ, બરાબર. એની અંદર ખાસ કરીને જે રીજન છે આપણે જેને નોમેક્લેચરને આપણે નામકરણ આપેલું છે ઓક્સિડેશન, બરાબર. તો એની અંદરથી શું થયું છે તો કે એની અંદરથી લિબરેશન ઓફ ઇલેક્ટ્રોન્સ, એટલે કે એ ઇલેક્ટ્રોન છે એ રિમૂવ કરશે, બરાબર. મીન્સ કે આ જે છે એ ઓક્સિડેશનની પ્રોસેસ કરે છે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થશે અને કોને આપે છે તો કે કોપરને આપશે, બરાબર. એટલે કે ઓક્સિડેશન થઈ અને એ ઇલેક્ટ્રોનને શું કરે છે તો કે લિબરેટ કરે છે, અને ઓક્સિડેશન છે એ પોતે રિએક્શન બનાવે છે, બરાબર. તો આ જે ઇલેક્ટ્રોડ છે એ શું કરશે તો કે એ ઇલેક્ટ્રોડ જે નેગેટિવ ચાર્જ તરીકે વર્તે છે, કયા ચાર્જ તરીકે? નેગેટિવ ચાર્જ તરીકે, બરાબર. એ શું કરશે તો કે જે બીજો આપણી પાસે રિડક્શન કરતા તરીકે છે ઇલેક્ટ્રોન, બરાબર, એ શું કરશે તો કે એના ઇલેક્ટ્રોન છે એ રિમૂવ કરશે. અહીંથી આ ઇલેક્ટ્રોન છે એ રિમૂવ કરશે, અને ઇલેક્ટ્રોન રિમૂવ થઈ અને બંને વચ્ચે છે શું કરશે તો કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ હશે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થશે, બરાબર. અને આ જ ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થઈ અને બંને વચ્ચે છે એ રિએક્શન થશે, કઈ તો કે કેમિકલ પ્રોસેસ. અને આ બંને વચ્ચે જે રિએક્શન થશે ત્યારે આપણે એની અંદરથી પોટેન્શિયલનો ડિફરન્સ છે આપણે ફાઇન્ડ કરી શકશું. ઓકે મિત્રો, તો ખાસ કરીને અહીંયા જે આપણે બેઝિક કહી શકાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર કે જે ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી જે
કોઈ એનર્જી જે છે ટ્રાન્સફર થશે તો કેના માધ્યમ એટલે કે કેના મીડિયમ દ્વારા થશે, તો કે કેમિકલ રિએક્શન દ્વારા. પછી તો કે આપણે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે એ છે ફ્રી એનર્જી બંને રીતે આપણે પોસિબલ છે, એક તો ફિઝિકલ લેવલે અથવા તો કે કેમિકલ લેવલે. બરાબર. ચાલો આપણે થોડાક એના જે બેઝિક ટર્મ છે બરાબર એ આપણે જોઈ લઈએ. બેઝિક ટર્મ એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આપણે જે ઇલેક્ટ્રોડ વાત કરવાના છીએ. અહીંયા આપણે જે વાત કરી હતી ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, બરાબર. પછી ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ કઈ રીતના ફાઇન્ડ થઈ શકે, ઈએમએફ શું છે, બરાબર. આના વચ્ચે આપણે છે એ થોડાક એના ટર્મ છે આપણે જોઈ લઈએ. ઓકે. તો મિત્રો આપણે ટર્મમાં આપણે છે ફર્સ્ટ આપણે જોઈએ ઇલેક્ટ્રોડ, કારણ કે આપણે એની વાત થઈ હતી ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ છે આપણે કોને કહી શકાય? જે આપણે અગાઉની જે ફિગર જોઈ હતી બરાબર, સોલ્યુશનની અંદર આપણે છે એ મેટલ આયનને આપણે ડીપ કરેલા હતા. શું કરેલું હતું? ડીપ કરેલા હતા. બરાબર. આ જે ઇલેક્ટ્રોડ વિશે છે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો મિત્રો આની અંદર આપણે ઇલેક્ટ્રોડ છે કોને કહી શકાય એના વિશે આપણે જોઈએ. રાઈટ. તો કે મેટલ આયનનો હશે, એને આપણે સોલ્યુશન અંદર આપણે ડીપ કરેલું છે. બરાબર. અને આની અંદરથી કોઈ પણ એક પ્રોસેસ થતી હશે. બરાબર. અને આ જે પ્રોસેસને કારણે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ. ચાલો ડેફિનેશન છે આપણે સમજીએ એની ઇલેક્ટ્રોડની. તો કે ઇલેક્ટ્રોડ છે કોને કહી શકાય? તો કે મેટલ, મેટલ એટલે આપણે ખબર છે મેટલ પ્લેટ, અથવા તો પ્લેટની ન હોય તો એને આપણે રોડ પણ કહી શકીએ. બરાબર. મેટલ પ્લેટ અથવા તો રોડ. અહીંયા કોઈ પ્લેટના ફોર્મમાં હશે અથવા તો એ સળિયો હશે. આ જે હશે કેના હશે? તો કે મેટલના બનેલા હશે. બરાબર. આને આપણે છે ડીપ કરવાના છીએ. શું કરો છું? ડીપ. મેટલ પ્લેટ અથવા તો જે મેટલનો રોડ છે એને આપણે ડીપ કરશું. કેની અંદર કરશું? ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર. આપણે અગાઉની જે ફિગર જોઈતી એની અંદર આપણે વાત કરેલી હતી. બરાબર. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર આપણે ડીપ કરીશું. પછી એની અંદર જો કોઈ પણ જે ઇલેક્ટ્રોડ હોય, બરાબર, આ પ્લેટ મેટલના ફોર્મની અંદર હોય અથવા તો એને આપણે બીજું કેવું હોય તો જે રોડ છે એ ગ્રેફાઇટના ફોર્મની અંદર પણ હોઈ શકે, કારણ કે એની અંદર પણ ઇલેક્ટ્રિસિટી છે જનરેટ થઈ શકે છે. બરાબર. તો આ જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર આપણે જે ડીપ કરેલું છે અને એની અંદર જે કંઈ પણ પ્રોસેસ થશે તો એ પ્રોસેસ કઈ? બરાબર. તો કે એ પ્રોસેસ છે એની સરફેસ ઉપર જોવા મળશે. કેની? તો કે ઇલેક્ટ્રોડની સરફેસ ઉપર. આપણે ખબર છે કે જેમ જેમ છે એને આપણે ઇજેક્શન થશે એમ ઝીંકનો ઇલેક્ટ્રોડ છે ધીમે ધીમે શું થતું જાય? તો કે ડિક્રીઝ થતું જશે. બરાબર. અને કોપર ઉપર છે એનો જે રોડ કહી શકાય આપણે કે એનો ધાર એના ઉપર એ ચડતો જશે. તો આખી જે એની સરફેસ ઉપર છે આપણે પ્રોસેસ જોવા મળે છે ઇલેક્ટ્રોડના સરફેસ ઉપર. બરાબર. તો એ જે આખી પ્રોસેસ છે કેના ઉપર જોવા મળશે? તો કે એની સરફેસ ઉપર. અને આ જે પ્રોસેસને કારણે સરફેસ ઉપર જે રિએક્શન થશે, બરાબર, એ પ્રોસેસને જ આપણે શું કહીએ છીએ? તો કે ઇલેક્ટ્રોડ. ઓકે. તો ઇલેક્ટ્રોડની ડેફિનેશન કેવી હોય તો આપણે કઈ રીતના કહી શકાય? મેટલ પ્લેટ ઓર મેટલ રોડ ડીપ ઇન્ટુ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. રાઈટ. ઓન ધીસ સરફેસ ઓફ પ્રોસેસ, સરફેસ ઉપર જે પ્રોસેસ થશે એ જ પ્રોસેસને આપણે શું કહીએ? તો કે ઇલેક્ટ્રોડ. રાઈટ. તો આખું જે ટર્મ છે એ ટર્મને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ. ઓકે. ચાલો અહીંયા આપણે જે વાત કરી ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કોને કહી શકાય? ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, કારણ કે આપણે ત્યાં એક ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે કોને કહી શકાય? તો કે જે ઇલેક્ટ્રોડ આપણે સોલ્યુશનની અંદર ડીપ કરીએ છીએ. શું કરીએ છીએ? ઇલેક્ટ્રોડ ડીપ ઇન્ટુ રિલેટેડ ટાઈપ ઓફ સચ સોલ્યુશન ઇઝ નોન એઝ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ડેફિનેશન જોજો. ઇલેક્ટ્રોડ ડીપ કેની અંદર કરીએ છીએ? ઇલેક્ટ્રોડ ડીપ ઇન્ટુ related types of such solution is known as
ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. આપણે અગાઉની જે ફિગર દોરેલી હતી એની અંદર મેં વાત કરી હતી ઝિંક ઇલેક્ટ્રોડ આપણે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરીએ છીએ. કોપર ઇલેક્ટ્રોડ છે આપણે કોપર સલ્ફેટ સોલ્યુશનની અંદર આપણે ડીપ કરીએ છીએ. મિત્રો તો અહીંયા એ જ કહેવા માગે છે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કોને કહી શકાય? તો કે જે ઇલેક્ટ્રોડ છે, બરાબર, ઇલેક્ટ્રોડ છે એને આપણે ડીપ કરીએ છીએ કોની અંદર? તો કે એના રિલેટેડ ટાઈપ ઓફ સચ સોલ્યુશન, બરાબર. તો આપણે કહી શકાય કે Znની જે ઇલેક્ટ્રોડ છે ને આપણે ZnSO4ની અંદર છે આપણે અહીંયા સોલિડ કહી શકાય, અહીંયા આપણે કહી શકાય એકવાઇઝ સોલ્યુશન. કોપર સોલિડ છે એને આપણે ડીપ કરીએ છીએ કોપર સલ્ફેટના સોલ્યુશન. એના રિલેટેડ ઝિંક છે તો ZnSO4, કોપર છે તો CuSO4ના સોલ્યુશન અંદર આપણે ડીપ કરીએ છીએ, એને કહીએ છીએ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોલાઇટ જે સોલ્યુશનને કારણે શું થશે? તો કે એનો પોટેન્શિયલ છે જનરેટ થશે ઇલેક્ટ્રોડ અને સોલ્યુશન વચ્ચે. તો મિત્રો આપણે હવે એ ટર્મ જોઈએ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈએ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે આપણે ખબર છે હવે ઇલેક્ટ્રોડ વચ્ચે છે આપણે કઈ રીતના પોટેન્શિયલ છે જનરેટ થાય, બરાબર. તો પોટેન્શિયલની અંદર આપણે જે વાત કરીશું એની અંદર ઇલેક્ટ્રોડ છે આપણે ડીપ કરેલા હોય ત્યારે પોટેન્શિયલ છે જનરેટ થતા હોય. તો કેવા ટાઈપના ઇલેક્ટ્રોડ છે આપણે ડીપ કરેલા હશે તો એની અંદરથી છે પોટેન્શિયલ જનરેટ થાય, બરાબર. તો એની અંદર આપણે તો કે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પ્રોડ્યુસ ક્યારે થાય? તો કે આ જે પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ ક્યારે પ્રોડ્યુસ થાય? પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ ક્યારે થાય? તો કે એટ ધ સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ. સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ એટલે કે આપણે જે વાત કરેલી હતી કે જેની સરફેસ ઉપર છે રિએક્શન થતી હશે, પ્રોસેસ થતી હશે, ત્યારે એનો પોટેન્શિયલ ડિફરન્સ એ પ્રોડ્યુસ ક્યારે થાય? તો કે એની સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ which is contact with electrolyte solution. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન ક્યારે થશે? તો કે આફ્ટર કેમિકલ રિએક્શન અથવા તો કેમિકલ પ્રોસેસ. આ જે પ્રોસેસ પછી આપણે જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન અંદર જે આપણે વાત કરીએ તો કે આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ આપણે જે એની અંદરથી ડિફરન્સ જનરેટ થશે એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, બરાબર. તો આ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે આપણે અલગ અલગ કન્ડિશન ઉપર છે જનરેટ થતા હોય છે, ખાસ કરીને જેના ટેમ્પરેચર ઉપર પણ ડિપેન્ડન્ટ કહી શકાય આપણે, બરાબર. તો પોટેન્શિયલ ડિફરન્સ પ્રોડ્યુસ એટ ધ સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ વિચ ઇઝ કોન્ટેક્ટ વિથ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન આફ્ટર કેમિકલ પ્રોસેસ. આ પ્રોસેસની માધ્યમથી આપણે જે વાત કરીએ છીએ કે જે રિએક્શન છે કમ્પ્લીટ થયા બાદ એની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે, બરાબર. તો આ જે રિએક્શન છે એટલે કે એની સરફેસ ઉપર જ્યારે રિએક્શન થશે એ રિએક્શન બાદ આપણે એની અંદરથી એ પોટેન્શિયલ છે જનરેટ થયેલો જોવા મળશે. ઓકે, ચાલો. તો એની અંદર આપણે વાત કરીએ પ્રમાણે તો કે અહીંયા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શું છે એના વિશે આપણે ડેફિનેશન વિશે આપણે ડિસ્કસ કરેલી હતી, બરાબર. પછી આપણે અહીંયા વાત કરીએ ઇલેક્ટ્રોડ, ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. ઓકે, આપણે જે બેઝિક ટર્મ આપણે જે રિક્વાયરમેન્ટ મુજબ છે અને એના વિશે આપણે એની ડિસ્કસ કરી લીધી, રાઈટ. તો મિત્રો આજના જે લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરી એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ખરેખર છે એ જાણવું હોય તો આપણે પ્રેક્ટિકલની મદદથી છે એ આપણે જાણી શકીએ છીએ, એ આપણે બધાને ખબર છે, બરાબર. કે એની અંદર જે આપણે રીડિંગ જોવા મળશે એ રીડિંગ છે કઈ રીતના આપણે જોવા મળશે, બંને વચ્ચે છે એ ઇલેક્ટ્રોનની પ્રોસેસ કઈ રીતના થતી હશે, રેફરન્સ ઇલેક્ટ્રોડ છે એની અંદર શું ઇમ્પોર્ટન્સ એનું છે, વર્ક કઈ રીતના કરે છે એ પણ આપણે છે એની અંદરથી આપણે જાણી શકીએ છીએ. તો બેઝિક ટર્મ છે, બેઝિક ટર્મ આપણે ઇલેક્ટ્રોડ દ્વારા છે ફાઇન થઈ શકે છે, ઇલેક્ટ્રોડ દ્વારા. આ ઇલેક્ટ્રોડ છે ડિપેન્ડ કોના ઉપર છે તો કે એના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશનની અંદર, બરાબર. આ જો સોલ્યુશન પરફેક્ટ હશે તો તમે એની અંદર ઇલેક્ટ્રોડ છે એ ડીપ કરશો તો એની અંદરથી છે એ વ્યવસ્થિત એની રિએક્શન થયેલી જોવા મળશે અને રિએક્શનને કારણે તમે એનો પોટેન્શિયલ છે એ વ્યવસ્થિત તમે છે ફાઇન થઈ શકે. જો ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ વ્યવસ્થિત ફાઇન શકે તો આપણે છે એનું પરફેક્ટ રીડિંગ છે આપણે ફાઇન કરી શકાય,
ઓકે, આની અંદર આજે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર નેક્સ્ટ આપણે જે લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું એ ટાઈપ્સ ઓફ સેલ, એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર જે આપણે વાત કરવાના છીએ. ઇલેક્ટ્રોકેમિકલ સેલના છે ટાઈપ્સ કેટલી પ્રકારના છે આપણે જોશું, બરાબર. તો આ જે સેલની અંદર તો કે અલગ અલગ રીતે આપણે વાત કરીશું. તો કે એના જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ કેટલી રીતે છે અને આપણે ટાઈપ્સની અંદર છે આપણે અલગ અલગ રીતે આપણે ગોઠવી શકાય અથવા તો એના કઈ રીતે ભાગ પાડી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કસ કરવાના છીએ, બરાબર. અને એની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને જે એના અલગ અલગ ટાઈપના જે સેલ છે એના વિશે આપણે થોડું ઘણું છે આપણે એનું સ્ટડી આપણે અત્યારે કરીશું. નેક્સ્ટ સ્ટેપ આપણે પછીના લેક્ચરની અંદર પણ સ્ટડી કરીશું, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોકેમિકલ સેલ એના એક્ઝામ્પલ સાથે આપણે જોઈશું, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું